સૌથી પહેલા વાત કરવી છે કે એવી હતભાગી ઘટનાની જેમાં બે શ્રમિકોના મૃત્યુ થયા છે। શ્રમિકોની જિંદગીની કિંમત શું છે એ ફરી એકવાર સવાલ ચર્ચાતો થયો છે। ફરી એકવાર એ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે શું ગરીબના જીવની કોઈ કિંમત નથી, કારણ કે છાશવારે કોઈક ને કોઈક કંપનીમાં એવી દુર્ઘટના બને અને શ્રમિકોના જીવ લેવાઈ જાય છે। ફરી એકવાર આવું જ કંઈક થયું છે સુરતના કોસંબાની એક કંપનીમાં કે જેમાં મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું હતું અને એ વખતે ગેસ ગળતર થયું અને બે લોકોના મૃત્યુ થયા છે। બે પરિવારના માળા વિખાઈ ગયા છે। ધામરોડમાં મંગલમૂર્તિ કંપનીમાં ગેસ ગળતર થયું છે। આ રિએક્ટરની કામગીરી થઈ રહી હતી, મેન્ટેનન્સ થઈ રહ્યું હતું અને એ દરમિયાન આ દુર્ઘટના થઈ। કેવી રીતે દુર્ઘટના થઈ, શું થયું અને પરિવારમાં કેવો આક્રંદ વિલાપ અને એની સાથે સાથે શું પરિવારની વહારે કોઈ ઊભું છે કે કેમ, તમામ વિશે જાણીએ વિનેશ પાસેથી। વિનેશ જી નુપુર, ચોક્કસથી સુરતના કોસંબાના ધામરોડ નજીક મંગલમૂર્તિ કંપનીમાં રિએક્શન મેન્ટેનન્સની કામગીરી દરમિયાન ગેસ ગળતરની ઘટના ઘટી હતી અને સુરતમાં આ કંપનીમાં ગેસ ગળતર થતા આ જે બે શ્રમિકો છે એ શ્રમિકોને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે આ જે બંને જે ગેસ ગળતરમાં જે વ્યક્તિઓ ગેસ લાગ્યો હતો એ રાજન શર્મા અને રાજન સિંહ નું નામ બહાર આવ્યું છે, પરંતુ બંનેને ડોક્ટર દ્વારા જે છે મૃત જાહેર કરવામાં આવ્યા છે। જે ત્યાંની પોલીસ છે, પોલીસે હાલ તો અકસ્માત ગુનો નોંધ્યો છે અને ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે।